are the only participant in the conference. Recording It now starts. Your storage is full. Please log in and delete recordings or purchase more storage from your account. All participants are muted and they can unmute themselves. ओम नमोर्यंताणं नमो सिद्धाणं नमो आर्याणं नमो वज्जायाणं नमो लोहे सव्वसाहुणं मंगलं भगवान् वीरो मंगलं गौतमो गणी मंगलं कुंदकुंदार्यो जैनधर्मोऽस्तु मंगलम् ओंकार बिंदु संयुक्तं नित्यं जयन्ति योगिनः कामदं मोक्षदं चैव ओंकाराय नमो नमः अहोपकार जिनवर्णो कुंदनो ध्वनि दिव्यनो जीन कुंद ध्वनि आप्या अहो आ गुरु काननो तुझ ज्ञान ध्यान नो रंग ओमया दर्श रहो ओ शिव पद तक तुझ संग माता हाथ ग्रह। ये समयसार नाम का परम अध्यात्म शास्त्र है। उसमें तीसरा अधिकार पुण्य पाप अधिकार चलता है। आचार्य भगवान पुण्य पाप परिणाम में छुपा हुआ समयसार यानी आत्मा का चैतन्य घन स्वरूप दिखाना चाहते हैं। चैतन्य घन स्वरूप का आश्रय लेने से जीव को मोह राग द्वेष का नाश हो जाता है और वितरागता की प्रकटता होती है। ऐसा चैतन्य घन स्वरूप दिखाने के लिए आचार्य भगवान ने ये शास्त्र की रचना की है। ये शास्त्र में तीसरा अधिकार गाथा 150 उसकी टीका चलती है। ये गाथा का मूल विषय है कि दोनों कर्म चाहे पुण्य कर्म हो कि पाप कर्म हो, दोनों का निषेध करने योग्य है। यानी दोनों का त्याग करने योग्य है, दोनों का नाश करने योग्य है। जीव को सम्यक दृष्टि जीव को चाहे तीर्थंकर गोत्र नाम कर्म का बंध हो, वो तीर्थंकर गोत्र नाम कर्म भी राग के कारण उसका बंध होता है। ऐसे तीर्थंकर नाम कर्म वो भी निषेध करने योग्य है।
ऐसा आचार्य भगवान इस गाथा में सिद्ध करना चाहते हैं। फिर से गुजराती में आ समयसार नामનું પરમ અધ્યાત્મ શાસ્ત્ર છે। એમાં ત્રીજો અધિકાર પુણ્ય પાપ અધિકાર ચાલે છે। આચાર્ય ભગવાન જીવના પુણ્ય પાપ રૂપ પરિણામમાં છુપાયેલ ચૈતન્ય ઘન શુદ્ધાત્મા દર્શાવવા માગે છે। એ ચૈતન્ય ઘન શુદ્ધાત્મા એનું લક્ષ થતા જીવને મોહ રાગ દ્વેષની ઉત્પત્તિ થતી નથી, અને મોહ રાગ દ્વેષની ઉત્પત્તિ ન થાય તો પુણ્ય પાપ કર્મનો બંધ થતો નથી। એ વાતને સિદ્ધ કરવા આચાર્ય ભગવંતે 150 ગાથાની રચના કરી છે। ગાથા 150 પેજ 242 એની ટીકાના શબ્દ છે રક્ત, રક્ત એટલે ભીંજાયેલો, રક્ત એટલે રંગાયેલો, રાગથી રંગાયેલો એને રાગી કહેવાય। રાગ પ્રત્યે રુચિ હોવાથી રાગ પ્રત્યે રંગાઈ જાય છે, એને રાગી જીવ કહેવાય, એને મિથ્યા દ્રષ્ટિ કહેવાય, તેને અજ્ઞાની કહેવાય। રાગ શું છે? તો કે રાગ ચારિત્ર ગુણની અશુદ્ધ પર્યાય છે। રાગ શું છે? તો કે ચારિત્ર ગુણની આ અશુદ્ધ પર્યાય સ્નિગ્ધ છે, ચિકાસવાળી છે। તો ચિકાસવાળા પરિણામ હોવાથી જીવના ક્ષેત્ર પર નવા દ્રવ્ય કર્મ બંધાય છે, એટલે કે રાગ નવા કર્મના બંધનું કારણ છે। રાગ શું છે? તો કે કસાય છે। કસાયથી શું થાય? રાગથી શું થાય? તો કે જીવની ભાવ હિંસા થાય। ભાવ હિંસા થાય તો શું થાય? તો કે જીવની સુખ શાંતિનો નાશ થાય, અને જીવને આકુળતાનું વેદન થાય, અને
રાગ પરિણામને કારણે એ પરિણામ સ્નિગ્ધ હોવાથી, ચિકાસવાળા હોવાથી નવા દ્રવ્ય કર્મ સાથે બંધને પ્રાપ્ત થાય. તો કે છે રાગી અવશ્ય ચોક્કસપણે કર્મ બાંધે. કર્મ એટલે દ્રવ્ય કર્મ બાંધે. દ્રવ્ય કર્મ બાંધે એટલે શુભ અશુભ બંને કર્મ બાંધે. અહીંયા માત્ર કર્મ શબ્દ લખ્યો છે, શુભ અશુભ કર્મ એવું નથી લખ્યું. કેમ નથી લખ્યું? તો કે પૂર્વની ગાથામાં સિદ્ધ કરી ગયા છે કે શુભ અશુભ કર્મ બંને સમાન છે. અજ્ઞાની મિથ્યા દ્રષ્ટિ જીવ સાચા દેવશાસ્ત્ર ગુરુનું આરાધન કરે, દ્રવ્યલિંગી મુનિ એટલે કે જેને ભાવલિંગ પ્રગટ નથી થયું એવો દ્રવ્યલિંગી મુનિ સાચા દેવશાસ્ત્ર ગુરુનું આરાધન કરે તો પણ તે રાગ છે. તત્વનું ચિંતન કરે તો પણ રાગ છે. એ રાગથી શું થાય? તો કે રાગને કારમણ વર્ગના સાથે નિમિત્ત નૈમિત્તિક સંબંધ હોવાથી જે કારમણ વર્ગણાઓ કર્મરૂપે પરિણમેલી છે એ કર્મ આત્માના પ્રદેશે રાગ ઉત્પન્ન થયો હોવાથી આત્માના પ્રદેશે અરૂપી ચિકાસ ઉત્પન્ન થઈ હોવાથી આત્માના પ્રદેશે સ્નિગ્ધ પરિણામ પ્રગટ થયા હોવાથી કારમણ વર્ગણામાંથી બનેલા કર્મો આત્માના પ્રદેશે ચોટે છે, એટલે કે આત્માને બાંધે છે. આ વાત કરી અજ્ઞાની માટે, મિથ્યા દ્રષ્ટિ માટે, રાગથી રક્ત થયેલા જીવ માટે. હવે જ્ઞાનીની વાત કરે છે. વિરક્ત વિરક્ત એનો અર્થ છે વિરાગી. વિરાગીનો અર્થ છે રાગ રહિત. પર પ્રત્યે રાગ નથી, પર પદાર્થથી વિરક્ત થયો છે એટલે પર પદાર્થ પ્રત્યે રાગ નથી. તો રાગનો અભાવ એ વિરક્તપણું, રાગનો અભાવ તે વિરાગીપણું. તો કે વિરક્ત કયો જીવ છે? વિરાગી કયો જીવ છે? તો કે જ્ઞાની. 4 થી 12 ગુણસ્થાન વાળો સાધક સમયસારમાં મુખ્યપણે ચતુર્થ ગુણસ્થાન વર્તી સમ્યક દ્રષ્ટિની વાત કરવી છે. તો વિરક્ત કહેતા, જ્ઞાની કહેતા, સાધક કહેતા
ચતુર્થ ગુણસ્થાન પરથી સમ્યક દ્રષ્ટિ એ રાગથી વિરક્ત છે, વિરાગી છે, માટે સમ્યક દ્રષ્ટિ જ કર્મથી છૂટે. રાગની ઉત્પત્તિ કર્મ બંધનનું કારણ હતું, તો વિરક્તપણું કર્મથી છૂટવાનું કારણ છે. જો રાગ બંધનું કારણ હોય તો વૈરાગ્ય કર્મથી છૂટવાનું કારણ હોવું જોઈએ. જો રાગ બંધનું કારણ હોય તો વિરક્તપણું કર્મથી છૂટવાનું કારણ હોવું જોઈએ. જો રાગ બંધનું કારણ હોય તો વિરાગીપણું કર્મથી છૂટવાનું કારણ હોવું જોઈએ. જો અજ્ઞાની કર્મથી બંધાતો હોય તો જ્ઞાની કર્મથી છૂટવો જોઈએ. તો શું કહ્યું ટીકામાં? ફરીવાર, રક્ત એટલે રાગી, રાગથી રંગાયેલો. અવશ્ય, અવશ્ય એટલે ચોક્કસપણે, ચોક્કસપણે કર્મ બાંધે છે. કર્મ એટલે દ્રવ્ય કર્મ બાંધે છે, એટલે દ્રવ્ય કર્મમાં શુભ અશુભ કર્મ બાંધે છે. અને વિરક્ત એટલે કે વિરાગી જ એટલે વિરાગી એટલે જ્ઞાની માત્ર કર્મથી એટલે દ્રવ્ય કર્મથી, દ્રવ્ય કર્મથી એટલે શુભ અશુભ કર્મથી, શુભ અશુભ દ્રવ્ય કર્મથી છૂટે. એટલે કે શુભ અશુભ દ્રવ્ય કર્મને ત્યાગે છે. એવું જે આ આગમ વચન છે. આવો ઉપદેશ કોનો છે? તીર્થંકર ભગવાનનો. આવો ઉપદેશ કોનો છે? તો કે આવો ઉપદેશ ઓમ ધ્વનિમાં આવ્યો છે. આવો ઉપદેશ કોનો છે? તો કે આવો ઉપદેશ દિવ્ય ધ્વનિમાં આવ્યો છે. ત્રણ લોકના નાથ તીર્થંકર પરમાત્મા પરિપૂર્ણ અતિન્દ્રિય જ્ઞાન જેને પ્રગટ થયું છે, એવું ક્ષાયી જ્ઞાન, એવું કેવળ જ્ઞાન દ્વારા ત્રણ કાળ ત્રણ લોકનું સ્વરૂપ જાણે છે. એ જ્ઞાનમાં એમ આવ્યું છે કે રાગી જીવ અવશ્ય દ્રવ્ય કર્મથી બંધાય છે અને વિરક્ત એટલે વિરાગી એટલે કે સમ્યક દ્રષ્ટિ જીવ દ્રવ્ય કર્મથી છૂટે છે.
ફરીવાર હિન્દીમાં ટીકા रक्त रक्त का अर्थ है रंजित, रक्त का अर्थ है राग से रंगा हुआ, रक्त का अर्थ है रागी जीव, रागी जीव का अर्थ है मिथ्या दृष्टि, अज्ञानी, अज्ञानी यानी रागी, अवश्य, अवश्य यानी निश्चितपणे, अवश्य यानी निश्चितपणे, कर्म, कर्म यानी द्रव्य कर्म, द्रव्य कर्म यानी शुभ अशुभ दोनों द्रव्य कर्म बांधता है। तो कि रागी निश्चितपणे द्रव्य कर्मों को क्यों बांधता है? तो कि राग चारित्र गुण की अशुद्ध पर्याय है। राग कसाई है, राग चारित्र गुण की अरूपी चिकास है, राग चारित्र गुण के स्निग्ध परिणाम है। ये राग आत्मा के सर्व प्रदेश से प्रकट होता है। राग जीव की भाव हिंसा करेगा, जीव का अतीन्द्रिय सुख शांति का राग घात करेगा। राग आकुलता का कारण है। ये जो राग है वो चिकास वाला परिणाम होने के कारण शुभ अशुभ कर्म आत्मा के प्रदेश पर, आत्मा के क्षेत्र पर चिपकते हैं। इसलिए आत्मा राग के निमित्त से द्रव्य कर्म के साथ बंध को प्राप्त होता है। तो ये बात बताई रागी जीव की, यानी मिथ्या दृष्टि की, यानी अज्ञानी की। अब क्या बताते हैं? तो कि और विरक्त, विरक्त का अर्थ है राग से भिन्न पड़ा हुआ। राग से भिन्न कौन है? तो कि ज्ञानी। तो विरक्त कौन है? तो कि ज्ञानी, सम्यक दृष्टि। ज्ञानी का अर्थ होता है 4 से 12 गुणस्थान। लेकिन समय सार की जो लेखन पद्धति है वहाँ ज्ञानी का अर्थ होता है चतुर्थ गुणस्थान वाले सम्यक दृष्टि। चतुर्थ गुणस्थान वाले सम्यक दृष्टि राग से विरक्त है। चतुर्थ गुणस्थान वाला सम्यक दृष्टि विरागी है।
तो कि विरागी का अर्थ क्या? तो कि पर पदार्थ के प्रति उदासीन हो गया, राग के प्रति उदासीन हो गया, उसको राग का राग नहीं रहा। अगर राग से द्रव्य कर्म का बंध होता है तो उसका अर्थ ये है कि राग से विरुद्ध भाव वैराग्य है, विरक्तपना है, विरागीपना है। राग से कर्म का बंधन होगा तो उससे विरोधी भाव, ऐसा वैराग्य, ऐसी विरक्ति, ऐसा विरागीपना से जीव कर्म से छूटता है, यानी द्रव्य कर्म से छूटता है। तो के विरक्तपना, विरागीपना चारित्र गुण का शुद्ध परिणाम है। राग चारित्र गुण का अशुद्ध परिणाम है। तो चारित्र गुण के अशुद्ध परिणाम नया कर्म का बंध का कारण है। तो चारित्र गुण के शुद्ध परिणाम द्रव्य कर्म से छूटने का कारण है। ऐसी बात आगम वचन है। आगम वचन यानी तीर्थंकर भगवान का ऐसा उपदेश है राग से कर्म का बंध होता है और वैराग से कर्म से छूटना होता है। ये बात भगवान की दिव्य ध्वनि में आई है, भगवान की ओम ध्वनि में आई है। હવે આગે તે સામાન્યપણે રાગીપણાના નિમિત્તપણાને લીધે શુભ અને અશુભ બંને કર્મને અવિશેષપણે બંધના કારણ તરીકે સિદ્ધ કરે છે। શું કહ્યું? કે દ્રવ્ય કર્મનો બંધ થાય છે એનું કારણ રાગ છે। પણ રાગ કયું કારણ છે? તો કે નિમિત્ત કારણ છે। રાગનું નિમિત્તપણું મળતા દ્રવ્ય કર્મ શુભ હોય કે અશુભ હોય એ આત્માના પ્રદેશે બંધાય છે, આત્માના ક્ષેત્ર પર આવીને બંધાય છે। શુભ કર્મ કે અશુભ કર્મ બંનેના બંધનું કારણ રાગ જ છે। શુભ અશુભ કર્મના બંધના કારણ ભિન્ન ભિન્ન નથી, સમાન છે। સમાન છે એ બતાવવા માટે એમ કીધું સામાન્યપણે। રાગીપણાના
એટલે ચારિત્ર ગુણના અશુદ્ધ પરિણામના નિમિત્તપણાને લીધે, લીધે એટલે કારણે, નિમિત્તપણાના કારણે શુભ અને અશુભ તો શુભ દ્રવ્ય કર્મ છે, અશુભ દ્રવ્ય કર્મ છે. પણ ટીકાકારે કર્મ શબ્દ જ લખ્યો છે, કારણ કે પૂર્વની ગાથામાં શુભ અશુભ કર્મ સમાન છે એવું આચાર્ય ભગવંતે સિદ્ધ કર્યું છે. તો શુભ અશુભ બંને કર્મને અવિશેષપણે એટલે સમાનપણે બંધના કારણ એટલે દ્રવ્ય કર્મના બંધના કારણ તરીકે સિદ્ધ કરે છે. શુભ અશુભ બંને કર્મ કોનાથી બંધાશે? તો કે શુભ અશુભ કર્મ બંને અજ્ઞાનીના રાગથી બંધાશે. તીર્થંકર ગોત્ર નામ કર્મ એનો બંધ થાય એ પણ રાગથી જ થાય છે. તીર્થંકર નામ કર્મ કોને કારણે બંધાય છે? તો કે સમ્યક દ્રષ્ટિ જીવને પોતાના ભાવમાં સહજ 16 કારણ ભાવના હોય છે. 16 પ્રકારની જે ભાવના હોય છે, આપણે પૂજા કરીએ છીએ ને 16 કારણ પૂજા, 16 કારણ પૂજા શું કામ કરે છે? તો કે આવી 16 પ્રકારની ભાવનાઓ મને સહજ રીતે ઉત્પન્ન થાઓ. પણ એ 16 કરણ ભાવના છે એ જીવના કયા પરિણામ છે? અશુભ પરિણામ છે, શુભ પરિણામ છે કે શુદ્ધ પરિણામ છે? તો કે 16 કારણ ભાવના એ શુભ ભાવ છે, એ વિશુદ્ધ પરિણામ છે. વિશુદ્ધ પરિણામને પ્રશસ્ત રાગ કહ્યો છે. તો પ્રશસ્ત રાગ એ પણ શેમાં નિમિત્ત થશે? તો કે એ પણ નિમિત્ત થશે કર્મબંધનમાં. શેમાં નિમિત્ત થશે? તો કે કર્મબંધનમાં. તો કે છે અવિશેષપણે એટલે સમાનપણે દ્રવ્ય બંધનું કારણ, શુભ અશુભ બંને કર્મ એના બંધનું કારણ રાગ છે એમ સિદ્ધ કર્યું છે. फिर से हिंदी में टीका की दूसरी लाइन.
ऐसा इस प्रकार आगम वचन है। उसके बाद देखो सामान्यपने, सामान्यपने क्यों कहा? तो कि शुभ अशुभ दो कर्म दोनों कर्म को पूर्व की गाथा में आचार्य भगवान ने समान कहा था। दो कर्म को तो समान कहा था, उसके कारण भी समान कहा था, अज्ञान दशा कहा था। दोनों उत्पन्न होता है अज्ञान के कारण, और दोनों कर्म का बंध का कारण भी समान है। शुभ अशुभ दोनों कर्म राग के कारण बंध होता है, इसलिए समानपणे कहा, सामान्यपणे कहा। सामान्यपणे रागीपना, रागीपना यानी जीव के चारित्र गुण के अशुद्ध परिणाम, जीव के चारित्र गुण के स्निग्ध परिणाम, जीव के चारित्र गुण के चिकास युक्त परिणाम, उसका निमित्तपना के कारण चारित्र गुण के अशुद्ध परिणाम, वो निमित्त। तो नैमित्तिक क्या? तो कि जीव के चारित्र गुण के अशुद्ध परिणाम निमित्त है, और शुभ अशुभ कर्म जीव के साथ चिपक जाए, वो नैमित्तिक परिणाम है। तो शुभ अशुभ दोनों कर्म चिपकने का कारण दो नहीं है। शुभ अशुभ कर्म तो तूने भेद किया, आचार्य भगवान तो दोनों को समान कहते हैं। तो ये दोनों कर्म के बंध का कारण एक ही है, राग। तो जिसके बंध का कारण एक हो, तो वहाँ कर्म का दो भेद करना नहीं चाहिए। इसलिए आचार्य भगवान ने कहा अशुभ, शुभ और अशुभ दोनों कर्म में अविशेषपणे यानी समानपणे बंध का कारण कौन? राग। राग को बंध का कारण सिद्ध करते हैं। अब आगे, और उसके साथ पहले बताया कि दोनों कर्म राग के कारण बंद होता है। अब क्या बताया? હવે શું કહે છે? તો કે તેથી બંને કર્મને નિષેધે છે। નિષેધે છે એટલે ત્યાગે છે, નિષેધે છે એટલે છોડાવે છે, નિષેધે છે એટલે એનો નાશ કરાવે છે।
શુભ અશુભ બંને કર્મ ત્યાગવા યોગ્ય છે, છોડવા યોગ્ય છે. તો કે શુભ અશુભ કર્મ છોડવા છે કે શુભ અશુભ કર્મો બંધાણા એનું કારણ રાગ છે. રાગને છોડે, રાગને ત્યાગે તો બંને પ્રકારના કર્મનો બંધ થતો નથી. તો છોડાયું શું? તો કે જીવનો રાગ. જીવનો રાગ કર્મબંધનું નિમિત્ત છે. પણ જીવ પોતાની સત્તામાં રાગ ઉત્પન્ન જ ન કરે, અશુદ્ધતા ઉત્પન્ન જ ન કરે, રાગથી રંગાય જ નહીં, તો શુભ અશુભ દ્રવ્ય કર્મ આત્મા સાથે બંધને પ્રાપ્ત થતા નથી, બંધને પ્રાપ્ત થતા નથી. માટે આચાર્ય ભગવંતે બંને કર્મોના બંધના કારણ નિષેધવા યોગ્ય છે એમ 150 ગાથામાં હેડિંગમાં કહ્યું છે. તો નિષેધ કોનો કરાવ્યો? તો કે બંને દ્રવ્ય કર્મ તો પરદ્રવ્ય છે. પરદ્રવ્યનો નિષેધ જીવ કરી શકતો નથી. પણ જીવ પોતાની સત્તામાં ઉત્પન્ન થતો રાગ એને ત્યાગી શકે, એને છોડી શકે, એનો નાશ કરી શકે. જીવ જો પોતાના પરિણામમાં રાગને ત્યાગે, રાગને છોડે, રાગનો નાશ કરે તો નવા કર્મનો સાથે નિમિત્ત નૈમિત્તિક સંબંધ નહીં રહેવાથી નવા કર્મ જીવના ક્ષેત્રે આવીને બંધાતા નથી. फिर से हिंदी में आखिरी शब्दों में क्या बताया टीका में? और इसलिए का अर्थ क्या है? तो कि राग बंध का कारण है, इसलिए राग बंध का कारण है, इसलिए दोनों कर्म, शुभ अशुभ दोनों द्रव्य कर्म को निषेधते हैं, उसका त्याग कराते हैं, छुड़ाते हैं, उसका नाश कराते हैं. तो कि दोनों कर्म का नाश कब होगा? दोनों कर्म छूटेगा कब? दोनों कर्म का त्याग कब होगा? तो कि दोनों कर्म के बंध का कारण तो राग है, और राग तो जीव के परिणाम है. राग तो जीव की सत्ता में होता है. अगर जीव राग करना छोड़ दे,
राग को उत्पन्न न करे। तो राग जीव का परिणाम होने के कारण जीव राग को छोड़ सकता है। राग छूटेगा, राग आत्मा के सर्व प्रदेश में उत्पन्न ही नहीं हुआ, तो राग के निमित्त से आने वाले द्रव्य कर्म राग के कारण चिपकने वाले द्रव्य कर्म वो आत्मा के प्रदेश पर चिपक नहीं सकते। तो जो कर्म, तो के कर्म को तुझे छोड़ना नहीं है, वो तो परद्रव्य है, उसमें तेरी सत्ता नहीं। द्रव्य कर्म तो आत्मा के द्रव्य क्षेत्र कालभाव से भिन्न है। उसका परिणाम तो तू कर नहीं सकता, वो तो परद्रव्य है। परद्रव्य के परिणाम का जीव कर्ता नहीं बन सकता। लेकिन जीव ने राग छोड़ा तो नया कर्म के शुभ नया कर्म के बंध हो नहीं सकता। इसलिए आचार्य भगवान ने बंध का कारण ऐसा राग इस गाथा में छुड़ाना चाहते हैं। जो 150 गाथा थी उसका हेडिंग क्या था कि दोनों कर्मों बंध का कारण है, उसको निषेधवा योग्य है। तो दोनों कर्म के बंध का कारण तो राग था। राग का निषेध किया, राग का नाश किया, राग का त्याग किया, राग को छुड़ाया, तो अब नया कर्म बंद होगा नहीं। अब श्लोक 103 उसका हेडिंग है ये अर्थ का कड़स रूप काव्य कहते हैं। ये अर्थ का उसका अर्थ क्या है कि उपरोक्त गाथा में यानी 150 गाथा में आचार्य भगवान ने जो बताया उसका विस्तार करने के लिए 103 कलश की टीकाकार आचार्य अमृतचंद्राचार्य देव रचना करते हैं। तो 103 श्लोक उसका श्लोकार्थ। क्योंकि सर्वज्ञ देवो तरण काल तरण लोक को जानने वाले सर्वज्ञ देवो समस्त यानी दोनों शुभ अशुभ पेटा भेद करो तो घाती अघाती, पेटा भेद करो तो शुभ कर्म अशुभ कर्म, पेटा भेद करो तो अनंत प्रकार के द्रव्य कर्म। तो समस्त कर्म को अमृतचंद्राचार्य देव ने तो कर्म शब्द ही लिखा है, लेकिन पूर्व की गाथा में शुभ अशुभ कर्म समान है ऐसा सिद्ध किया। इसलिए
अमृतचंद्राचार्य देव ने कर्म शब्द लिखा है। तो कर्म का अर्थ क्या करे, इसलिए पंडित जी ने लिखा समस्त कर्म, तो ब्रैकेट में लिखा शुभ और अशुभ कर्म को अविशेषपणे समानपणे बंध का साधन, बंध का कारण, शुभ अशुभ दोनों कर्म उसका बंध का कारण भिन्न भिन्न नहीं है। कर्म का भले आपने भेद किया शुभ अशुभ, लेकिन शुभ अशुभ कर्म के बंध का कारण तो एक ही है। कौन? तो के राग। तो के बंध का साधन, बंध का कारण क्या है? तो कि उसका बंध का कारण कहते हैं। तो बंध का कारण तो बताया कि राग। इसलिए ऐसा सिद्ध हुआ कि सर्वज्ञ देवोए समस्त कर्म का निषेध किया है। निषेध क्यों किया सब कर्म का? भेद नहीं क्यों किया कि शुभ कर्म अच्छा है और अशुभ कर्म बुरा है? ऐसा भेद क्यों नहीं किया? तो कि दोनों कर्म का बंध तो राग से हुआ, राग उसमें निमित्त है और राग अशुद्ध परिणाम है। अशुद्ध परिणाम के निमित्त से दोनों कर्म का बंध होता है। तो दोनों कर्म का बंध का कारण समान होने के कारण समस्त कर्म को निषेध किया है। श्लोकार्थ में एक बात ज्यादा बताई, क्या ज्यादा बताई? कि राग बंध का कारण है। तो राग तो अशुद्ध है, राग स्वभाव का अंश नहीं है। इसलिए बंध का कारण है। तो मुक्ति का कारण क्या? तो यहाँ बताया ज्ञान ही मोक्ष का कारण है। ज्ञान क्या है? तो के स्वभाव का अंश है। राग स्वभाव को अनुसरण करके उत्पन्न नहीं हुआ। राग तो कर्म के निमित्त से उत्पन्न हुआ था। राग तो पर के लक्ष्य से उत्पन्न हुआ था, स्व के लक्ष्य से उत्पन्न नहीं हुआ था। ज्ञान तो स्वभाव का अंश है और सम्यक ज्ञान तो स्वभाव को अनुसरण करके उत्पन्न हुआ है। तो ज्ञान ही मोक्ष का कारण फरमाया है। तो ये हुआ 103 श्लोक। 104 नंबर का श्लोक कल से हम शुरू करेंगे। वर्तमान 24 के आखिरी तीर्थंकर बाल ब्रह्मचारी महावीर भगवान की जय। महाविद्य क्षेत्रे विराजता विश्व विरमान तीर्थंकर में प्रथम तीर्थंकर धर्म धुरंधर अनंत चतुष्टयना धारक दिव्य ध्वनिना दातार
શાસન ઉપકારી સીમામાં રહેવાવાળા શ્રી સિમંદર ભગવાનનો જય. કડીકાળ સર્વજ્ઞ કેવળ જ્ઞાનની તળેટીમાં બેઠેલા મા સમર્થાચાર્ય ભગવત શ્રી કુંકુંદાચાર્ય દેવનો જય. વર્તમાન કાળે સમ્યક દર્શનનો ઉપદેશ આપનાર તીર્થના નાયક, તીર્થના સ્થાપક, તીર્થના પ્રવર્તક પરમ કૃપાળુ શ્રી સદગુરુ દેવનો જય. પૂજ્ય ગુરુદેવના શિષ્યમાં શિરોમણી સ્વાનુભવ યુક્ત જાતિસ્મરણ જ્ઞાન યુક્ત પ્રસમમૂર્તિ ભગવતી માતનો જય. પરમ દિગંબર પૂજ્ય ગુરુ સમ્યક દર્શનની પ્રાપ્તિમાં નિમિત્તરૂપ સર્વ જીનવાણી માતનો જય. પૂજ્ય ગુરુદેવ અને માતાજીની સાધના ભૂમિ સુવર્ણપુરી ધામનો જય. સુવર્ણપુરી ધામમાં બિરાજતા સર્વદેવ શાસ્ત્ર ગુરુ ભગવંતનો જય. વર્તમાન ગુરુ અને ભવિષ્યના તીર્થંકર શ્રી સૂર્યકીર્તિ ભગવાનનો જય. સૂર્યકીર્તિ ભગવાનના સમવસરણમાં મુખ્ય ગણધર દેવેન્દ્ર કીર્તિનાથ ભગવાનનો જય. પરમ દિગંબર જૈન ધર્મનો જય.